વડોદરામાં આવાસ યોજનાના ડ્રોને લઈ અને તંત્રની બેદરકારી સામે આવી છે। આવાસ યોજનાના ડ્રોને લઈ અને બે અલગ અલગ મેસેજ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા, જેમાં ઈડબ્લ્યુએસ યોજનાના ડ્રોને લઈ લાભાર્થીઓને આ મેસેજો કરાયા હતા। એક મેસેજ 10 તારીખનો હતો અને બીજો મેસેજ હતો 11 તારીખનો, અને તેને લઈ અને લોકો અસમંજસમાં મુકાયા। 10 તારીખના ડ્રોને લઈ અને સયાજીનગર ખાતે મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી લોકો ત્યાં પહોંચ્યા હતા। આવાસનો ડ્રો કેન્સલ થતાની સાથે જ લાભાર્થીઓનો તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। ચૂંટણી આવતા ડ્રો કરતા હોવાના લાભાર્થીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો આ સંપૂર્ણ વિગતો ત્યારે વડોદરાથી, જેની અંદર આવાસ બનાયા ત્યારબાદ ડ્રોને લઈ તારીખો જાહેર કરવામાં આવી, જેમાં 2 તારીખ જાહેર થતાની સાથે જ તમામ જે લાભાર્થીઓ છે તે અસમંજસની અંદર મુકાયા હતા। એક 10 તારીખ અને બીજી 11 તારીખ, એટલે 10 તારીખને લઈ અને સયાજીનગર ખાતે આ તમામ જે લાભાર્થીઓ છે તે પહોંચ્યા હતા, પરંતુ ડ્રો ન થતાની સાથે જ તેમાં રોષ ભભૂક્યો। પડ્યો તો કઈ આવવું તો પડશે સાહેબ, એમને કઈક જરૂરી કામ હશે ને ધક્કો પડ્યો છે। ભલે અમે એવું નહીં કહેતા કે અમને કમ ધક્કો પડ્યો, પણ અમને વહેલા મોડા મળે સાહેબ એવી પ્રાર્થના કરીએ છીએ। નહીં આ પણ મને જોન પડી એટલે મેં જોડે જોડે આવી કે કઈ મારે અમને મળી જાય। અમે ભારતથી રહીએ છીએ, અમને બસ આપણું મકાન મળી જવું જોઈએ। ગઈકાલે મેસેજ નાખેલો કે તમારા માટે ઈડબ્લ્યુએસ મકાનોનો ડ્રો રાખેલો છે, તો પબ્લિકને મેસેજ, એટલે પબ્લિકને લોકો ગામડેથી આવ્યા, રજા પાડીને પોતાનો કામ ધંધો છોડીને આજે બધા અહીંયા આવ્યા। હવે અહીંયા આવ્યા તો કોર્પોરેશન જાણે મજાક કરતું હોય ને, અહીંયા મૂકી દીધું, કહી દીધું કે અમારે અહીંયા બીજો પ્રોગ્રામ છે, એટલે તમારો ડ્રો કેન્સલ કર્યો છે, અહીંયા બીજી જગ્યાએ રાખીશું, હજુ એમનું તમને જણાવીશું। અરે આ તમે લોકો ભાજીમુરા સમજો છો, પબ્લિકને આવું લોકોનો ધંધો રોજગાર છોડીને અહીંયા આવી રહ્યા છે, મજાક કરો છો, મજાક જ કરવા બેઠા છો તમે। મેં સ્થળ પર બી નિરીક્ષણ કર્યું છે કે મકાનો હજુ 70% મકાનોનું કામકાજ બાકી છે। આજે અમે કેટલા વર્ષ થાય, 4-5 વર્ષ થાય, કોઈ મેસેજ નહીં, કશું જ નહીં। તો હું, મારો ઘરવાળો નથી, 2 છોકરાઓ છે, તો હું આની કેટલા વર્ષ થાય રાહ જોઉં છું। તો એકે તો મદદ કરો કોઈ, તો ખાલી તમે મેસેજો કરીને મોકલાઈ દો તો એવું ના ચાલે ને। અમે બધા કામ ડૂબાઈને આવ્યા છે, તો અમને લોકો જવાની મદદ કરો। તમે કહો કે વિધવાઓની મદદ કરો, કેવી રીતે મદદ કરો? હો મદદ કરો છો, ખાલી ધક્કા ખવડાવો છો। રોજ પાડીને આવ્યું હોય કે ભાઈ કોઈ કંપનીમાં જતું હોય, કોઈ બંગલે નોકરી કરતા હોય, એવા લોકો બધા બહુ ભેગા થઈ ગયા છે, અને લોકોએ 2022માં ફોર્મ ભર્યા હતા, અને આ કામ તૈયાર કરવાની 2024માં એ લોકો મકાનો આપવાના હતા, અને 2022માં 25માં એ લોકો ડ્રો કરે છે। એટલે વિચારો વાત તો એ જ છે કે 25માં ડ્રો કરે છે, 24નું મકાન આલવાના હતા અને 25માં ડ્રો કરે છે, અને એ બી